તો મહુવાના છેવાડાના ગામ મોદામાં વિકાસનો અભાવ જોવા મળી રહ્યો છે। ત્યારે મોદા ગામથી નવા ગામ સુધીનો રસ્તો છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે, જેને કારણે લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તો અમરેલીના સંસદીય વિસ્તાર મોદામાં માર્ગ પર ખાડાઓ પડતા નેતાઓની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે। ત્યારે મળતી માહિતી મુજબ મોદા ગામનો રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં હોવા છતાં અહીં તંત્ર દ્વારા કોઈપણ પ્રકારનું સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી નથી, જેને કારણે સ્થાનિક લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે બિસ્માર રોડની હાલતને લઈને લોકોમાં પણ હવે રોષ જોવા મળ્યો છે। ત્યારે અમરેલીના સંસદીય વિસ્તારમાં નવા ગામ સુધીનો રસ્તો છેલ્લા ઘણા સમયથી બિસ્માર હોવાને લઈ લોકોમાં પણ હવે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે મહુવાના છેવાડાના ગામ મોદામાં વિકાસનો અભાવ જોવા મળી રહ્યો છે। જ્યારે મોદા ગામથી નવા ગામ સુધીનો રસ્તો છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે, જેને કારણે લોકો પણ હવે ત્રાહિમામ પોકારી રહ્યા છે। તો અમરેલીના સંસદીય વિસ્તાર મોદામાં માર્ગ પર ખાડાઓ પડતા હવે નેતાઓની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે મળતી માહિતી મુજબ મોદા ગામનો રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં હોવા છતાં અહીં તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી નથી, જેને કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે।